અમે આવી જાય છે દાસદ ગોગાધામ દાસદ પાર્કિંગ કર્યું છે જાહુ અહીંથી દાસદ ગોગ મહારાજના દર્શન કરવા તમને લઈ જાઓ શ્રી શિલોમણીને અમે યકીન બે જણા આવી ગયા છીએ દાસદ ગોગ મહારાજના મંદિરે તો જોગડે માનું નિવેદ પટેલ અમે આવી ગયા દાસદ તો બ્લોગમાં બન્યા રહેજો તમે જોયો કે ફૂલ ટ્રાફિક નાનું છોકરું છે લોકો મોટી પબ્લિકમાં આવે છે તો અમે આવી ગયા છીએ દાસદ મસ્ત ગોગા મહારાજના દર્શન પર મંદિર છે તમે દર્શન કરી દીધા છે ગોગ મહારાજના તમારે પણ કરવા હોય તો બધે પરિસરમાં આવી જશે દર્શન કરવા સાહેબ અમે દર્શન કરી દીધા હવેથી જઈએ છીએ બીજું સીતા માતાનું મંદિર છે તો સમાન પણ કરાવું છું તમે જોઈ શકો છો અમારી યકીનભાઈ નિવેદ ચડન પછી વિચાર આવ્યો કે દાસદના ગોગા બાપાના દર્શન કરતા અને એક બ્લોગ બનાવી દઈએ તો અમે રૂવાય આ બાજુ આવતા રહ્યા તો તમને દર્શન પણ કરી દીધા અમે પણ કરી દીધા તો બ્લોગમાં સપોર્ટનો કમેન્ટ કરતા રહેજો અમે હું ફરે એટલી યાર બ્લોગ બનાવતો રહે આ સીતારામન મંદિર છે ભુવા બાપાની માતા ભુવનેશ્વરી માતા મંદિર છે બે મંદિર પાછળ જઈએ દાસદના ગોગા બાપાનું તો નામ બસ સામે જ છે પછી મંદિર કમ્પ્લીટ મોટું છે તમે જોઈ શકો છો હવે લાભ પચમના ફૂલ ભીડ થાય છે હનુમાન દાદાનું મંદિર ગણપતિ દાદા અને આ ગાઈસ યજ્ઞશાળા છે હવે કંઈ યજ્ઞ કરવામાં આવું કોઈને માનેલું હોય યજ્ઞ ગોગા બાપાનો ગમે છે હવન કુંડ બનાવેલા છે હેલો દોસ્તો તમે દૂરથી આવો તો હોય રહેવાની પણ સગવડ કરવામાં આવેલી છે તો હોય કંટ્રી સુધી દૂરથી આવું તો હોય કંઈ નાઇટ થવું હોય તો રવા પણ મળે છે રૂમ બનાવવામાં આવી છે ઘણું મોટું છે ધર્મશાળા પણ છે બધું છે રહેવા માટેની હું ખાવા પીવા બધું મળી રહ્યું કેન્ટીન અત્યારે બંધ છે આ ગરબા જેને મને લાવે કરે અગરબત્તી હોય કરવાની લીધી ભોળાનાથ તો થઈ ગયા છે દાસદ ગોગા બાપાના બાજુમાં જ મહાદેવની મૂર્તિ છે મહાદેવ તો જો હોય મારા આગળ જ હોય છે હમણાંથી મહાદેવનો બ્લોગ વધારે બની જશે અંબાજીના એક્સપ્લોર કરેલા છે જો આ મહાદેવની મૂર્તિ છે શંકર ભગવાન કોક મહાદેવ કો ભાઈ એક જ પણ આપણા માટે અને આ રૂમો છું તમે જોયું કે તમે આવો તો રવાની સગવડ પણ છે અહીંયાથી અંબાજી પગપાળા યાત્રા ઉમિયા મંડળ જાય છે રથ ગાય હતા ત્યાં દંડ છે
ગોગા બાપાનો અને આ પણ મંદિર છે. અમે મંદિરની પાછળ સાઈડ છીએ. ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે. દોસ્તો શ્રીફળ વધેરામાં પણ સારી સુવિધા કરવામાં આવી છે. જો કચરો કંઈ જ થતું નહીં. કમ્પ્લીટ રેડી કામકાજ છે. ખોલવાનું પણ છે. હવે તો આવી ગયેલા છો મારામાં. કાંઈ જ આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. થોડી વાર બેસ્યું પછી ઘેર જતા રહો. અમે લોકો તમે તો ઘેર છો જ પણ અમે જતા રહો. આ સપ્રિયા 10,000 ગોગા બાપાનું મંદિર તમને બતાવ્યું. તમે પણ આવજો. જય માતાજી. ગમ્યું તો લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો. ફોલો કરતા રહેજો. અમે બહાર આવતા તો જોવા મળ્યું વગર નાનો છોકરો માટે રમવાના હેચકા બેચકા બધું છે. આવો તો હેચકા પણ છે. બેસવા માટેનો ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. જોખીનભાઈ બેવું છે ગાર્ડનમાં. હા ભાઈ લટકવા રહ્યો છે આજે. आई जा फटाफट. आई जा.